વાત હવે જૂનાગઢની કરીએ તો જૂનાગઢ કોંગ્રેસ ભવન ખાતે યોજાયેલી પ્રદેશ કક્ષાની પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર પર શિક્ષણના નામે લૂંટ અને પેપર લીક મામલે આકરા પ્રહારો કર્યા છે। પ્રગતિ આહિર સહિતના નેતાઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે મોદી સરકારના 10 વર્ષના શાસનમાં અંદાજે 89 પેપર લીક થયા છે અને 48 પરીક્ષાઓ ફરી લેવાની ફરજ પડી છે। કોંગ્રેસે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું છે કે દેશનું કુલ શિક્ષણ બજેટ રૂપિયા 1.40 લાખ કરોડ છે અને તેની સામે વિદ્યાર્થીઓ માત્ર નીટની તૈયારીઓ પાછળ જ રૂપિયા 1.32 લાખ કરોડ ખર્ચે છે। કોંગ્રેસે વધુમાં માંગ કરી છે કે નીટ પેપર લીક અને પરીક્ષા કૌભાંડની નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ। 22 લાખની નીટની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના પેપર લીક થાય છે। એમનો ખર્ચ એ વિદ્યાર્થીઓનો ખર્ચ 1.32 લાખ કરોડનો થાય છે, જ્યારે આખું કેન્દ્રનું બજેટ છે એ 1.40 લાખ કરોડનું છે। એટલે આપણે સમજી શકીએ છીએ કે જેટલો ખર્ચ થાય છે એની સામે એટલું જ શિક્ષણનું બજેટ છે, તો એમાં ક્યાંથી વિદ્યાર્થીઓને આ પરિવારોને પૂરતું થઈ શકે। પેપર લીક થાય છે, પરીક્ષામાં વારંવાર કૌભાંડો થાય છે, એના કારણે કેટલા બધા વિદ્યાર્થીઓના મનોબળ તૂટે છે, માનસિક રીતે એમના પરિવારો તૂટી જાય છે, કેટલા બધા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવી પડે છે। એની સામે વિદ્યાર્થીઓએ રસ્તા ઉપર આંદોલન કર્યા છે અને કોંગ્રેસ પાર્ટી અને વિદ્યાર્થીઓની એક માંગ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામામાં 89 જેટલા પેપર લીક થયા છે અને 48 જેટલી પરીક્ષાઓ પાછી લેવાય છે। એના ઉપર સમજી શકીએ છીએ કે આ શિક્ષણનો વેપાર બનાવી એ જે પેપર લીક કરનારા મળતિયાઓને સાથે રાખી અને એમના ઉપર એવી કોઈ કાયદાકીય પ્રક્રિયા કરવામાં નથી આવતી કે જેના ઉપર એક દાખલો બેસાડી શકીએ। એના માટે મજબૂતીથી અમે કહી રહ્યા છે કે આ સરકાર એવા દાખલા બેસાડે, નહીં તો એ લોકો રાજીનામું શિક્ષણ મંત્રીનું લઈ અને આ